જય શ્રી કૃષ્ણ. એક દિવસ હું રસોઈ ઘરમાં રસોઈ બનાવી રહી હતી. સાંજનો સમય હતો. આખો દિવસ કામ કરી અને હું ખૂબ જ થાકી ગઈ હતી. એટલામાં મારા પતિ આવ્યા. આવતાની સાથે જ તે રસોઈ ઘરમાં મારી પાસે આવી અને મને જોરથી થપ્પડ લગાવી દીધી. મેં પૂછ્યું, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? વાંક વિના તમે મને કેમ મારી? બહાર બેઠેલા મારા સાસુ પણ આવ્યા. તેમને કહેવા લાગ્યા, બેટા, તે વહુ ઉપર હાથ કેમ ઉપાડ્યો? એટલે દીકરો ખૂબ જ ગુસ્સામાં હતો. કંઈ જ કહ્યા વગર તે તેના બેડરૂમમાં જતો રહ્યો. જમવાના સમયે બધા ભેગા થયા, પરંતુ કોઈ કોઈની સાથે બોલ્યું નહીં અને ભોજન પર સરખું કર્યું નહીં અને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. પત્ની પણ કામ પતાવી અને રૂમમાં જઈ અને આડા પડખે થઈ. તે વિચારતી હતી કે મારી શું ભૂલ હશે કે એમને મારા ઉપર હાથ ઉપાડ્યો. દીકરાએ કંઈ ખાધું નહીં, તેથી તેની માને તેના માટે ગરમ દૂધ કર્યું અને લઈને તે દીકરા પાસે જઈ અને કહ્યું, બેટા, દૂધ પી લે. ભૂખ્યા પેટે સૂવું તો સારું નહીં, તબિયત ખરાબ થઈ જાય. દીકરાએ એક જ શ્વાસે બધું દૂધ પી લીધું. એને માને પૂછ્યું કે કેમ બેટા આટલો ગુસ્સો કરે છે? ઓફિસનો ગુસ્સો તું તારી પત્ની પર કેમ ઉતારે છે? ત્યારે દીકરાએ કહ્યું કે માં, આ બહાર બીજા કોઈ વ્યક્તિઓ સાથે રંગરલિયા મનાવે છે. માએ કહ્યું કે બેટા, કંઈક ગેરસમજ થતી હશે. દીકરાએ ઊંડો શ્વાસ લેતા ખાલી માથું હલાવ્યું. માએ કહ્યું, અત્યારે સૂઈ જા, સવારે મગજ શાંત થાય પછી વાત કરીશું. બધા સૂઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. પતિ અને પત્ની એકબીજાના આડે પડખે સૂઈ ગયા. પત્ની વિચારતી એવામાં પતિની કંઈ ક્રિયા ન થતા ના દેખાય. તેને જોયું તો પતિની તબિયત ખરાબ થતી લાગતી હતી. પત્નીએ તરત જ સાસુને બૂમ પાડી અને બોલાવ્યા અને ડૉક્ટરને પણ વિઝિટ માટે બોલાવ્યા. ડૉક્ટરે દવા આપીને કહ્યું, ગભરાવાની જરૂર નથી, સારું થઈ જશે. દીકરો દવા ખાતો પણ તેને સારું થતું ન હતું. માને ચિંતા થતી કે એવું શું થઈ ગયું કે અચાનક જ મારો દીકરો પથારીવશ થઈ ગયો. માએ વહુને કહ્યું કે આપણે કોઈ બીજા ડૉક્ટરની દવા કરાવીએ. વહુ તૈયાર થઈ ગઈ, પરંતુ તેના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેને કોઈને ફોન કરી અને વાત કરતાં કહ્યું કે મેં તમે કીધું હતું તે પ્રમાણે કર્યું. મારા પતિની તબિયત વધારે ને વધારે ખરાબ થઈ રહી છે. મારા સાસુ બીજા ડૉક્ટર પાસે લઈ ગયા છે. બીજા ડૉક્ટરે દીકરાને જોઈ અને કહ્યું કે તમારા દીકરાને તો નસો સુકાવવાની દવા આપવામાં આવે છે. સાસુ ચિંતામાં પડી ગયા કે મારા દીકરાને આવું કોણ કરવા માગતું હશે. તે મને ધીરે ધીરે વહુ ઉપર શંકા ગઈ. એક દિવસ સાસુ કહે કે હું મંદિરે જાઉં છું, પરંતુ તે હકીકતમાં ગયા નહીં અને સંતાઈને જોઈ રહ્યા કે તે મારા દીકરાને કઈ દવા આપે છે, પરંતુ વહુએ તો કાંડ કર્યું. તે જોઈ અને સાસુ ચોંકી ગયા. મારા દીકરાને મારી જ વહુ મારી નાખવા માંગે છે. એ સમયે સાસુ આવ્યા ને વહુને રંગે હાથે પકડી. ત્યારે સાસુએ સ્વીકાર કર્યો કે હા, હું જ તમારા દીકરાને મારી નાખવા માંગુ છું. કેમ કે હું તમારા દીકરાને નહીં પણ બીજાને પ્રેમ કરું છું અને તમારા દીકરા એ મને તેની સાથે જોઈ લીધી હતી, તેથી તે મારા પર ગુસ્સો કરતો હતો. તેથી ડૉક્ટર પાસે મળી અને તેને પથારીવશ રાખવાનો મેં ઉપાય શોધી કાઢ્યો. માને ખૂબ જ અફસોસ થયો કે હું જેને મારી સારી વહુ માનતી હતી તે જ મારા દીકરાને મારવા માંગતી હતી. આથી જ કહેવાય છે કે સત્ય જાણ્યા વગર કોઈના પર ભરોસો કરવો નહીં.